જો કઈ વ્યવહારિક કારણ હોય તો કઈ વાંધો નથી, પરંતુ જ્યારે આપણે આપણા સંતાનને સમય આપતા નથી ને, આ બહુ મોટી મા બાપની બેદરકારી છે. આપણું સંતાન જ્યારે શરીરથી બીમાર હોય ને, તાવ આવે છે, પેટમાં દુખે છે, એ લક્ષણ આપણને ઝડપથી ખબર પડે. પણ એ સંતાન જો માનસિક રીતે બીમાર હોય ને, તે ખબર પડતા આપણને વર્ષો વયા જાય. અને જ્યારે ખબર પડે કે મારો બાળક મનથી વિકૃત બની ગયું છે અને પછી એમાં સુધારો કરવો, એ મા બાપના હાથની બહારની વાત છે. આમાં ઘણાય સંતાનો ઘણાય મા બાપ એના વાલી પાસે ભણ્યા હશે. જ્યારે આપણા પપ્પા આપણને ભણાવે ને, તો એ કંઈક આખું વાતાવરણ કંઈક અલગ હોય. આપણા પપ્પા આપણને એકડા ભણાવતા હોય, એમાં એકડાનું મોઢું વાકું થાય તો ખાલી એકડાનું મોઢું વાકું ન થાય, ભેગું ભેગું આપણુંય થાય. જે કોઈ સંતાનોએ પોતાના પપ્પાનો માર ખાધો હોય ને, એને જિંદગીમાં કોઈ બીજા વ્યક્તિનો કે બીજી પરિસ્થિતિનો માર નથી ખાવો પડતો.